આમ હાલો વાગી ગયા છે બપોર કેરીના 3:30 જેવું થઈ ગયું છે અને આપણે જો આ પાલો હતો ને એ ભરવા માંડ્યા છે. આ જો વરસાદ આમ વાદળા થયા છે ને તો કીધું પાલો લઈ લેવી ને તો હાલો મંડવી ઘડીક ભરવા. આપણે બપોર પહેલાં તો કાંઈ વિડીયો ઉતાર્યો ને તો લાઇટ વહી ગઈ હતી ને ચાર્જિંગ ખૂટી ગયું હતું. હાલો જા માંડવીન પાલામાં ઊંડોળે ઉચેરા છે ને કઈ જશે એટલે જરા આમ સાવવી લેવી ને તો આ કાંકરા હેઠા એને પીડ્યા રહી. અને વરસાદ આપણે બપોર પહેલા આવ્યો હતો, બહુ ઝાઝો તો નતો આવ્યો, ખાલી મૂળ થાય એટલે આવ્યો હતો. એટલે અત્યારે આપણે કીધું આ પાલો નીચે આવતો ને કાં નેઠે પીરી વાળવી અને આ નીંદવા આપણે નીચી ગયા. હાલો ગાંઠડી હવે ભરાઈ ગઈ છે, નાખીએ એકવાર. આપણે પાલો ખડકતા ને એ તો અહીંયા ખડકી દીધો છે લો. અને હવે આપણે બળદ લેવા જવું છે. બળદ આપણે ઓલી વાડીએ છે ને નાથી હવે ના હાલી રહ્યું છે એટલે નાથી હવે લઈ આવી. હાલો જો આપણે બળદ લઈને વી આવ્યા છીએ અને જો નીણ હોય નાખી દીધી છે લાવીને. હવે ના હાલી રહ્યું હતું એટલે હવે નાથી લઈ આવ્યા ને હવે આપણે અહીંયા આંકવાનું છે માંડવીમાં. હવે જો એ નીણ ખાય છે અને આપણે જો ઘડીક હવે તુવેર લીંદવી છે આપણે. આમાં થોડું થોડું ખડ છે કીધું લઈ લેવી એકવાર. તો હાલો મંડવી ઘડીક લીંદવા. હાલો આપણે તુવેર લીંદતા રાખી વિયા છીએ. જો વરસાદ ચાલુ થઈ ગયો ને એટલે વિયા ધીમે ધીમે ચાલુ થયો હશે. હવે કેટલોક આવે હાલો વરસાદ તો આવે છે ને આપણે બેઠા છીએ. વરસાદ રહી ગયો હશે અને બળદે નીણે ખાઈ લીધી છે. હવે એને એકવાર પાઈ લેવી અને ભેંસ દોવાનું હોય ચાલુ કરી દીધું છે. હે જો ભેંસ દોઈને હવે ઘરે વ્યા જઈએ એમ કે છે. તો હાલો એક વાર બળદ પાઈ લઉં. જો આપણે બળદ ને બધાને ફેરવી લીધા છે. જો આ ફરજામાં બાંધી દીધા. ધોઈને પછી હવે વરસાદ અત્યારે તે ધીમો ધીમો ચાલુ છે. જવા નેવા થોડા થોડા સુવે છે. હા આપણા બળદ છે.